સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા મનપા તારી અકડબલિહારીના દ્રશ્યો સામે આવ્યા, જ્યારે કોન્ટ્રાક્ટરને ઘી કેડા કરાવતા અધિકારીઓ સામે આવ્યા। વડોદરાથી આ સમગ્ર બનાવ જો આડેધડ અને અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો। મુજ મૌડા કોટા રોડ પર ભર શિયાળે ભૂવા જોવા મળ્યા, ત્યારે મહાનગરપાલિકામાં એક સાથે ત્યાં તીર તૂટે જેવો ઘાટ સર્જાયો। વડોદરા મનપામાં ભર ઉનાળે ભૂવો પડ્યો જોવા મળ્યો, જ્યાં લાલી પાવડર કરી આડેધડ કામગીરી કરાઈ રહી છે। પોલમાં માહેર ઇજારદારે ભૂવો પૂરી દીધો, જ્યારે ભૂવામાં માત્ર ઈંટોના રોડા નાખી મરામત કરવામાં આવી। યોગ્ય મશીનરીના અભાવે યોગ્ય કામગીરીનો આ અભાવ જોવા મળ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરા મનપા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં ભર ઉનાળે આ ભૂવો પડવાની પરિસ્થિતિ સર્જાઈ, જેમાં કામગીરીમાં પણ અનેક ધાંધિયા જોવા મળ્યા, શું કહેશો? જી ક્રીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વડોદરા શાંઘાઈ બનાવવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીના નામ પર જીતેલા સત્તાધીશો કોન્ટ્રાક્ટરની તિજોરીમાં કેદ છે, તેઓ મંતવ્યની વારંવાર અહેવાલ બતાવે છે, પરંતુ દિશાહીન અધિકારીઓ અને ભ્રષ્ટ સત્તાધીશોના પાપે વડોદરા શહેરમાં વિકાસ તો જન્મ્યો નથી, પરંતુ રોજ નિત નવા ભૂવા પડી રહ્યા છે ને એના જ લીધે સંસ્કારી નગરી વડોદરાનું ઉપનામ હવે ભૂવા નગરી પડી ગયું છે। હવે વડોદરા શહેરના મુજ મૌડા અકોટા રોડ પર જે ભૂવાની ખોડ જામી હતી તેમાં એક વધુ ભૂવો નિર્માણ પામ્યો છે, અને આ ભૂવાને મેકઅપ એટલે લાલી પાવડર કરી અને આડેધડ કામગીરી કરવામાં આવી રહી હોવાનું સ્થાનિક નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે, અને ભૂવો પડ્યો છે તે છુપાવવા માટે કોન્ટ્રાક્ટરે તેને જે યોગ્ય જાળવણી સહિત કામ કરવું જોઈએ તેના બદલે પોલ કરી અને આડેધડ અણઘડ વહીવટ હોય તેમ તેને પૂરી દીધો છે। યોગ્ય મશીનરી અને હિટાચી તમામ સંસાધનો હોવા છતાં પણ તેમના પથ્થરો નાખી અને પૂરી દીધો છે, એટલે ભવિષ્યમાં અહીંયા જ ભૂવો પુનઃ જન્મ લઈ શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય કે ડેપ્યુટી એન્જિનિયર કે ડબલ એઈ હોય, એ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો જોડે ટેન્ડર બનાવી અને ટેન્ડર પાસ કરવામાં રસ્તા હોય છે, ને સત્તાધીશો કે સ્થાનિક કાઉન્સિલર મે બી ચોકીદારોની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે, પરંતુ તેમના વિસ્તારની ચોકીદારી નથી કરતા, એટલે જ વડોદરા શહેરમાં વિકાસની જગ્યાએ ભૂવા જન્મી રહ્યા છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।